વાત કરીએ આપણે પાંચમી પેઢી છે. પાંચમી પેઢી ULSI અને SLSI જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પાંચમી પેઢીની અંદર સંગ્રહ તરીકે ઓપ્ટિકલ ડિસ્કનો સમાવેશ થાય છે. પાંચમી પેઢી છે એ નોલેજ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ જે હાઈ લેવલ લેંગ્વેજ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો ઉપયોગ થાય છે. પાંચમી પેઢી છે એમાં રોબોટિક્સ ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે. એમાં ઉદાહરણ તરીકે IBM નોટબુક અને સુપર કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે. કમ્પ્યુટર છે કમ્પ્યુટરની છઠ્ઠી પેઢી. ભવિષ્યમાં આવનાર જે છઠ્ઠી પેઢીના કમ્પ્યુટર જે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક્સનો ઉપયોગ કરી વાઇડ એરિયા નેટવર્કમાં વૃદ્ધિ થશે. ન્યુરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ઘટક છે. છઠ્ઠી પેઢીના કમ્પ્યુટરનો ઉપયોગ છે જે સમાંતર અને વિતરણ કમ્પ્યુટિંગ. કમ્પ્યુટર વધુ સ્માર્ટ, ઝડપી અને નાના બનાવવા. પછી રોબોટિક્સનો વિકાસ. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને વોઇસ રેકગ્નિશન સોફ્ટવેરનો વિકાસ. કમ્પ્યુટર છે કમ્પ્યુટરનું વર્ગીકરણ વાત કરીએ તો કમ્પ્યુટરનું વર્ગીકરણ જે કાર્યરચના અને આકારના માપદંડોના આધારે કમ્પ્યુટરને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કમ્પ્યુટરનું વર્ગીકરણ છે જે ઉદ્દેશ્યના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. સામાન્ય ઉદ્દેશ્ય કમ્પ્યુટર. આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય ઉદ્દેશ્યની પૂર્તિ માટે કરવામાં આવે છે, જેમ કે દસ્તાવેજ તૈયાર કરવો, ડેટાબેઝ બનાવવો, એકાઉન્ટિંગ, ગ્રાફિક ડિઝાઇન વગેરે. વિશેષ ઉદ્દેશ્ય કમ્પ્યુટર. આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ કોઈ નિશ્ચિત કાર્યની પૂર્તિ માટે કરવામાં આવે છે, જેમ કે અંતરિક્ષ વિજ્ઞાન માટે, ઉપગ્રહ સંચાલન માટે, હવામાન વિભાગ માટે, ભૌતિક તેમજ રાસાયણિક વિજ્ઞાનમાં સંશોધન વગેરે. આવા કમ્પ્યુટર માટે વિશેષ પ્રકારના જે CPU ડિઝાઇન કરવામાં આવે છે. વાત કરીએ કાર્યપદ્ધતિ છે. કાર્યપદ્ધતિના આધારે વર્ગીકરણ. એનાલોગ કમ્પ્યુટર, ડિજિટલ કમ્પ્યુટર અને હાઇબ્રિડ કમ્પ્યુટર. એનાલોગ કમ્પ્યુટર છે તે એનાલોગ સિગ્નલ ઉપર કાર્ય કરે છે. તેનો મુખ્ય ઉપયોગ છે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને હાઇડ્રોલિક જથ્થા જેવી ભૌતિક ઘટનામાં થતા ફેરફાર તપાસવા વપરાય છે. ભૂકંપની તીવ્રતા માપવા વપરાતું જે સિસ્મોગ્રાફ કમ્પ્યુટર છે. પછી વિમાન લેન્ડિંગ સિસ્ટમ, સિન્થેટિક એપરેચર રડાર, સ્પીડોમીટર વગેરે એનાલોગ કમ્પ્યુટર છે. ડિજિટલ કમ્પ્યુટર. આ કમ્પ્યુટર ડિજિટલ સિગ્નલ 0 અને 1 ઉપર કાર્ય કરે છે. એકસાથે ઘણા બધા કાર્યો કરી શકવાને કારણે મલ્ટીટાસ્કિંગ ફેસિલિટીમાં આવા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હાઇબ્રિડ કમ્પ્યુટર છે. હાઇબ્રિડ કમ્પ્યુટર તે એનાલોગ તેમજ ડિજિટલ કમ્પ્યુટરનું મિશ્રણ છે, જેમાં ઇનપુટ તેમજ આઉટપુટ એનાલોગ સ્વરૂપે થાય છે, પરંતુ પ્રોસેસિંગ ડિજિટલ સ્વરૂપે થાય છે. આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ મુખ્યત્વે ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અને ડાયાલિસિસ મશીન જેવા ચિકિત્સા ક્ષેત્રોમાં થાય છે. આકારના આધારે વર્ગીકરણ. એમાં મિની કમ્પ્યુટર છે. મિની કમ્પ્યુટર વાત કરીએ તો મિની કમ્પ્યુટર જે ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે, જેનો ઉપયોગ છે ઝડપી સર્વર તરીકે કરવામાં આવે છે. તે આકાર અને દેખાવમાં માઇક્રો કમ્પ્યુટર જેવા હોય છે, પરંતુ તેની કાર્યક્ષમતા અને ઝડપ 10 થી લઈને 30 MIPS મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ એટલે કે 10 થી લઈને 30 MIPS અન્ય ગણી વધારે હોય છે. આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ જે એન્જિનિયરિંગ, ડિઝાઇન, સરકારી ખાતાઓ, વ્યાપારિક સંસ્થાઓ, બેંકો તેમજ જાહેર સેવાઓની સંસ્થાઓમાં ઘણા બધા કમ્પ્યુટરોને નિયંત્રિત કરવા માટે થાય છે. માઇક્રો કમ્પ્યુટર છે. માઇક્રો કમ્પ્યુટર એ કમ્પ્યુટરની ચોથી પેઢીના કમ્પ્યુટર છે, જેને PC એટલે કે પર્સનલ કમ્પ્યુટર પણ કહેવાય છે. આ કમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હોવાને કારણે તે માઇક્રો કમ્પ્યુટર તરીકે પણ ઓળખાય છે. ટેબ્લેટ, લેપટોપ, પામ એટલે કે PDA એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ અને ડેસ્કટોપ
ડેસ્કટોપ કમ્પ્યુટર વગેરે માઇક્રો કમ્પ્યુટરની શ્રેણીમાં આવે છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર સામાન્ય રીતે મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટાને એનાલાઇઝ કરવાનો હોય ત્યારે આ પ્રકારના કમ્પ્યુટર વપરાય છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ MIPS મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ અને ફ્લોપ્સ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડમાં માપવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કમ્પ્યુટરની ભાષા. કમ્પ્યુટર સાથે સંચાર સ્થાપવા માટે એવી ભાષા વિકસાવવામાં આવી જે મનુષ્ય અને કમ્પ્યુટર બંને સમજી શકે, જેને પ્રોગ્રામિંગ ભાષા પણ કહેવાય છે. પ્રોગ્રામિંગ ભાષા એટલે જે ભાષામાં પ્રોગ્રામ લખવામાં આવે છે તે ભાષા. પ્રોગ્રામિંગ ભાષાને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે મશીન લેંગ્વેજ, બીજું છે એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજું છે ઉચ્ચ સ્તરીય ભાષા. એટલે કે હાઈ લેવલ લેંગ્વેજ. વાત કરીએ આપણે મશીન ભાષા છે. આ ભાષા બાઇનરી સિસ્ટમ એટલે કે 0 અને 1 જે બે અંકોની પદ્ધતિ પર આધારિત છે. આ ભાષામાં લખાયેલ પ્રોગ્રામને ઓબ્જેક્ટ પ્રોગ્રામ કહે છે. મશીન કોડના પ્રોગ્રામ અન્ય પ્રોગ્રામ કરતાં તેનો અમલ ઝડપી અને કાર્યક્ષમ છે. અલગ અલગ મશીન માટે મશીન ભાષા અલગ હોય છે. એસેમ્બલી ભાષા એટલે કે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગની જટિલતા ઘટાડવા આ ભાષા કોડ 0 અને 1ની સરળતાથી યાદ રહે તે માટે સંક્ષેપ અથવા મેમોનિક કોડનો ઉપયોગ કરે છે. આથી એસેમ્બલી ભાષા સાંકેતિક ભાષા તરીકે પણ ઓળખાય છે. આ ભાષાનો પ્રોગ્રામ ચલાવવા માટે તેને મશીન કોડમાં ફેરવવો પડે છે. આ ભાષામાં લખાયેલો પ્રોગ્રામને સોર્સ પ્રોગ્રામ કહે છે. આ ભાષાના પ્રોગ્રામ સામાન્ય રીતે ઘણા લાંબા હોય છે. ઉચ્ચ સ્તરીય ભાષા છે એટલે કે હાઈ લેવલ લેંગ્વેજ. ઉચ્ચ સ્તરીય ભાષાઓ પ્રોગ્રામરોને મદદ કરે છે. તેઓ કમ્પ્યુટર પાસેથી કેવી રીતે કામ કરવું તેના બદલે સમસ્યા હલ કરવા માટે જરૂરી તર્ક પર ધ્યાન આપી શકે છે. કોબોલ એ ઉચ્ચ સ્તરીય ભાષાનું ઉદાહરણ છે. કોબોલ જે હાઈ લેવલ લેંગ્વેજનું ઉદાહરણ છે. ઉચ્ચ સ્તરીય ભાષાના પ્રકારો. એમાં પ્રક્રિયાલક્ષી એટલે કે પ્રોસિડ્યુરલ ઓરિએન્ટેડ પ્રક્રિયાલક્ષી અથવા ત્રીજી પેઢીના, અને સમસ્યાલક્ષી અથવા ચોથી પેઢીના, અને કુદરતી અથવા પાંચમી પેઢીના. કુદરતી ભાષાઓ એટલે કે નેચરલ લેંગ્વેજ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને એક્સપર્ટ સિસ્ટમ છે. એક્સપર્ટ સિસ્ટમના વિકાસના સ્તરની વૃદ્ધિમાં મદદ કરશે. કમ્પ્યુટર સોફ્ટવેર વિશે વાત કરીએ તો કમ્પ્યુટર સોફ્ટવેર. હવે વાત કરીએ કમ્પ્યુટર સોફ્ટવેર. ચોક્કસ હરોળમાં ગોઠવાયેલા સૂચનાઓના સમૂહને કમ્પ્યુટર પ્રોગ્રામ કહે છે. આવા પ્રોગ્રામોના સમૂહને કમ્પ્યુટર સોફ્ટવેર કહે છે. સોફ્ટવેર છે. સોફ્ટવેરના પ્રકારો. સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરમાં સામાન્ય પ્રોગ્રામનો સમાવેશ થાય છે તથા તેમાં ભાષાનું રૂપાંતર એટલે કે લેંગ્વેજ ટ્રાન્સલેટર, ઓપરેટિંગ સિસ્ટમ અને ઉપયોગી સોફ્ટવેર એટલે કે યુટિલિટી સોફ્ટવેરનો સમાવેશ થાય છે. જો સિસ્ટમ સોફ્ટવેર છે. સામાન્ય પ્રોગ્રામનો સમાવેશ થાય છે. તેમાં ભાષાનું રૂપાંતરણ એટલે કે લેંગ્વેજ ટ્રાન્સલેટર, ઓપરેટિંગ સિસ્ટમ અને ઉપયોગી સોફ્ટવેર એટલે કે યુટિલિટી સોફ્ટવેરનો સમાવેશ થાય છે. એપ્લિકેશન સોફ્ટવેર છે. એપ્લિકેશન સોફ્ટવેરમાં નિશ્ચિત કાર્યો કરવા માટે લખાયેલા પ્રોગ્રામનો સમાવેશ થાય છે. વાત કરીએ સુપરકમ્પ્યુટર એ કમ્પ્યુટરની શ્રેણીમાં સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. જેનો ઉપયોગ છે શિક્ષણ, હવામાન વિભાગમાં, ડિફેન્સ ક્ષેત્રે, સરકાર દ્વારા મોટા જથ્થામાં ડેટા એનાલિસિસ કરવા, ટેલિકમ્યુનિકેશનમાં તથા ટીવી ચેનલ્સ તેમજ ઇન્ટરનેટ બ્રોડકાસ્ટિંગમાં થાય છે.
સેમોર ક્રે છે, સેમોર ક્રે જે સુપર કમ્પ્યુટર છે, સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે. સુપર કમ્પ્યુટર છે, સુપર કમ્પ્યુટરની ઝડપ છે ફ્લોપ્સ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડમાં માપવામાં આવે છે. સુપર કમ્પ્યુટરમાં ગેલિયમ આર્સેનાઇડથી નિર્મિત સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય ચિપથી 6 ગણી વધારે માહિતી પ્રોસેસ કરી શકે છે અને સામાન્ય સેમિકન્ડક્ટર કરતાં ઓછી ઉષ્મા ઉત્પન્ન કરે છે. મોટાભાગના સુપર કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ આધારિત હોય છે. આ કમ્પ્યુટર એક કરતાં વધારે યુનિટોમાં વિભાજિત હોય છે, જેમાં દરેક નોડ લેવલ ઉપર CNK એટલે કે કોમ્પ્યુટર નોડ કર્નલ્સ અથવા CNL કોમ્પ્યુટર નોડ લિનક્સ જેવા લાઇટવેઇટ કર્નલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સુપર કમ્પ્યુટરની ક્ષમતા વાત કરીએ તો સુપર કમ્પ્યુટરની ક્ષમતા કિલોફ્લોપ્સ એ 10^3 કિલોફ્લોપ્સ, પછી મેગાફ્લોપ્સ 10^6, ગીગાફ્લોપ્સ 10^9, ટેરાફ્લોપ્સ 10^12, પછી પેટાફ્લોપ્સ 10^15, એક્ઝાફ્લોપ્સ 10^18, પછી ઝેટાફ્લોપ્સ 10^21 અને યોટાફ્લોપ્સ 10^24. ભારતીય સુપર કમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે. ભારતનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર એરાવત છે. તેની ક્ષમતા છે 13.17 પેટાફ્લોપ્સ છે. વાત કરીએ નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા સુપર કમ્પ્યુટરના વિકાસ માટે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન અંતર્ગત 70 કમ્પ્યુટરનું ક્લસ્ટર બનાવવાનો લક્ષ્યાંક છે. નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન છે NSMનું સંચાલન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી DST અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી MeitY દ્વારા કરવામાં આવે છે. આ મિશન હેઠળ પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ શિવાય વિકસાવવામાં આવ્યું હતું. વાત કરી એમ્બેડેડ કમ્પ્યુટર છે કોઈપણ ઉપકરણ કે જેમાં પ્રોગ્રામેબલ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે પોતે સામાન્ય હેતુ માટેનું કમ્પ્યુટર હોતું નથી. આ પ્રકારની પ્રણાલીને એમ્બેડેડ કમ્પ્યુટર કહેવામાં આવે છે, જેમ કે ATM, માઇક્રોવેવ ઓવન, સ્માર્ટ કાર્ડ, સેલ ફોન, ડિજિટલ કેમેરા, રોબોટ, પોઈન્ટ ઓફ સેલ POS વગેરે. એમ્બેડેડ કમ્પ્યુટર એક યાંત્રિક અથવા વિદ્યુત ઉપકરણ સાથે જોડાયેલ હાર્ડવેર અથવા સોફ્ટવેરનું સંયોજન ધરાવતું કમ્પ્યુટર છે કે જેને વિશેષ હેતુ માટે ડિઝાઇન તથા પ્રોગ્રામ કરવામાં આવે છે. એમ્બેડેડ સિસ્ટમ પ્રોફેશનલ્સ તેમના કામ માટે વિશિષ્ટ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરે છે, જેની ઓપરેટિંગ સિસ્ટમ QNS અને RT લિનક્સનો સમાવેશ થાય છે. વાત કરીએ આધુનિક કમ્પ્યુટર છે કમ્પ્યુટરની આધુનિક શાખાઓ એટલે કે મોડર્ન બ્રાન્ચ ઓફ કમ્પ્યુટરની આધુનિક શાખાઓ. વાત કરીએ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે ક્લાઉડ કમ્પ્યુટિંગ એ ઇન્ટરનેટ આધારિત કમ્પ્યુટિંગ સેવા છે, જેમાં કમ્પ્યુટરના સંસાધનો ડેટા અને માહિતી બીજા કમ્પ્યુટર કે અન્ય ડિવાઇસને ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઈન સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગને ઓન ડિમાન્ડ કમ્પ્યુટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રણાલીમાં યુઝરને પોતાના કમ્પ્યુટર પર કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની આવશ્યકતા રહેતી નથી. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ઉપયોગકર્તાની માહિતી સ્થાનિક ડિવાઇસ સ્ટોરેજની જગ્યાએ ક્લાઉડ આધારિત સ્ટોરેજના ડેટાબેઝમાં સુરક્ષિત રહે છે.
ડિજીલોકર છે એમાં ડિજીલોકર, ગૂગલ ડ્રાઈવ, એમેઝોન ક્લાઉડ ડ્રાઈવ, માઇક્રોસોફ્ટ એઝ્યુર એ ક્લાઉડ સ્ટોરેજના ઉદાહરણ છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ છે ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ મોડલ. ક્લાઉડ કમ્પ્યુટિંગ છે ક્લાઉડ કમ્પ્યુટિંગ નીચે આપેલ 3 પ્રકારના સર્વિસ મોડલનો આધાર ઉપયોગ કરી શકાશે. SaaS, PaaS અને IaaS. SaaS સોફ્ટવેર એઝ અ સર્વિસ, PaaS જે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ અને IaaS જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. જો ક્લાઉડ કમ્પ્યુટિંગ છે ક્લાઉડ કમ્પ્યુટિંગના સર્વિસ મોડલ. એમાં વાત કરીએ SaaS જે સોફ્ટવેર એઝ અ સર્વિસ. આ મોડલમાં ઉપયોગકર્તા દ્વારા કોઈ ક્લાઉડ આધારિત એપ્લિકેશનનો ઉપયોગ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ અથવા સંગ્રહ કર્યા વગર ક્લાઉડ પર જ કરી શકાય છે. સમગ્ર કાર્ય અને માહિતીનો સંગ્રહ છે ક્લાઉડ પર થતો હોવાથી ઉપયોગકર્તાને સોફ્ટવેર ખરીદવાની, ઇન્સ્ટોલ કરવાની તેમજ જાણવાથી કરવામાંથી મુક્તિ આપે છે. પછી SaaS એ ખરીદદારો ઉલ્લેખિત ડેટા ફિલ્મમાં તેમની જરૂરિયાત મુજબ વપરાશકર્તા યુઝર ઇન્ટરફેસમાં ફેરફાર કરી શકે છે. ભારત સરકાર દ્વારા મેઘરાજ નામના જીઆઈ ક્લાઉડની શરૂઆત કરી છે. ઉદાહરણ તરીકે આમાં યાહૂ, આઉટલુક, હોટમેલ જેવા ઓનલાઈન ઈમેલ સર્વિસ. બીજું છે ગૂગલ ડોક્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ 365 જેવા ઓનલાઈન પ્રોડક્ટિવ સોફ્ટવેર. પછી માઇક્રોસોફ્ટ લાઈવ મીટિંગ, ઝૂમ કોલ જેવી ઓનલાઈન કોન્ફરન્સિંગ સર્વિસ આપે છે. હવે વાત કરીએ આપણે PaaS છે જે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. આ મોડેલમાં ઉપયોગકર્તા દ્વારા ક્લાઉડ સર્વિસ માળખાને સપોર્ટ કરતા લેંગ્વેજ અને સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવેલ સોફ્ટવેરને ક્લાઉડ પર ઇન્સ્ટોલ કરવાની સુવિધા પૂરી પાડે છે. આમ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર ઉપયોગકર્તાને ઓપરેટિંગ સિસ્ટમ, હાર્ડવેર અને નેટવર્કની સુવિધા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે એમાં ગૂગલ એપ એન્જિન ડેવલપરને ગૂગલ પ્લેટફોર્મ માટે વેબ એપ્લિકેશન તૈયાર કરવા અને રન કરવા માટે સુવિધા પૂરી પાડે છે. હવે વાત કરીએ IaaS એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. આ મોડેલમાં ઉપયોગકર્તા ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર પાસેથી હાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટોરેજની સેવાનો ઉપયોગ કરે છે જેના ભાડા પેટે ઉપયોગકર્તાએ સર્વિસ પ્રોવાઇડરને નાણાં ચૂકવવાના હોય છે. એમાં IaaS છે એમાં ધંધાકીય એકમોને આ મોડલ ડેટાનો સંગ્રહ અથવા બેકઅપ નેટવર્ક બનાવવાનું વગેરેમાંથી મુક્તિ આપે છે. IaaS ને કેટલીક વાર યુટિલિટી કમ્પ્યુટર પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે એમેઝોન વેબ સર્વિસ AWS. પછી સીઝ મેટા ક્લાઉડ, માઇક્રોસોફ્ટ એઝ્યોર, ગૂગલ કમ્પ્યુટર એન્જિન GCE. હવે વાત કરીએ આપણે ગ્રીડ કમ્પ્યુટિંગ કાર્યોની વહેંચણીથી સંબંધિત છે જે અંતર્ગત સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા નિયંત્રિત ન થઈ શકે તેવા જટિલ કાર્યને સરળતાથી કરવા માટે વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં વિવિધ સ્થાનો પર સ્થિત કમ્પ્યુટર અને તેના વિવિધ સાધનોને નેટવર્ક દ્વારા એકબીજા સાથે જોડી એક વ્યાપક ગ્રીડ નેટવર્કનું નિર્માણ કરવામાં આવે છે. જો આ
તમને દેખાતું છે ગ્રીડ કમ્પ્યુટિંગ. ગ્રીડ કમ્પ્યુટિંગ છે જે અન્ય ડિવાઇસ, પ્રિન્ટર, રાઉટર, કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ, સ્ટોરેજ ડિવાઇસ સર્વર એકબીજા સાથે કનેક્ટ હોય છે એમ. આ ગ્રીડ છે, આ ગ્રીડમાં રહેલ તમામ કમ્પ્યુટર તથા વિવિધ સાધનો તે કાર્યને પૂર્ણ કરવા માટે સંયુક્ત રીતે કાર્ય કરશે. સામાન્ય રીતે ગ્રીડ કમ્પ્યુટિંગનો ઉપયોગ છે વૈજ્ઞાનિક, તકનીકી અને વ્યાપાર કાર્યો જેવા કે આબોહવા પરિવર્તનનું અધ્યયન, ભૂકંપ સંબંધિત માહિતીનું સંકલન, એટીએમ બેન્કિંગ, પછી બેંક ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવા ક્ષેત્રોમાં કાર્યો કરવા માટે કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે કાર્ય કરવા માટે ક્લસ્ટર છે. ક્લસ્ટર્સમાં ચાલતા કમ્પ્યુટર નોડ્સનો સમાવેશ. કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે કાર્ય કરવા માટે ક્લસ્ટર્સમાં ચાલતા કમ્પ્યુટર નોડ્સનો સમૂહ એ ગ્રીડ કમ્પ્યુટરનું ઉદાહરણ છે. એક ગ્રીડ સમાંતર નોડ્સ દ્વારા જોડાયેલ હોય છે જે કમ્પ્યુટર ક્લસ્ટર બનાવે છે. આ ક્લસ્ટર કોઈ એક ઓપરેટિંગ સિસ્ટમ અથવા સોફ્ટવેર પર ચાલે છે. ગ્રીડ કમ્પ્યુટિંગના ફાયદા વિશે વાત કરીએ તો ગ્રીડ કમ્પ્યુટિંગની મદદથી વિશાળ અને જટિલ સમસ્યાઓનું ઓછા સમયમાં નિરાકરણ કરી શકાય છે. તે સંયુક્ત રીતે એક સુપર કમ્પ્યુટિંગ તરીકે કાર્ય કરે છે, જેથી મોંઘા સુપર કમ્પ્યુટર ખરીદવાની જરૂર રહેતી નથી. આ પ્રકારની પ્રણાલી લચીલું વાતાવરણ પ્રદાન કરે છે, જેના કારણે તેનું સંચાલન કરવું ખૂબ જ સરળ રહેશે. ગ્રીડ કમ્પ્યુટિંગ છે એના ગેરફાયદા વિશે વાત કરીએ તો આ પ્રણાલીમાં માહિતીનો સંચાર વિવિધ સ્થાનો પર રહેલા ઘણા બધા કમ્પ્યુટરો અને સાધનોમાં થતો હોવાથી તેમાં સંગ્રહાયેલી માહિતીની સુરક્ષા કરવી એ એક મુખ્ય પડકાર છે. ગ્રીડ કમ્પ્યુટિંગના સંચાલન માટે જટિલ સોફ્ટવેરની જરૂર પડે છે. વાત કરીએ ગ્રીન કમ્પ્યુટિંગ છે. કમ્પ્યુટિંગની કાર્યક્ષમતાને અસર કર્યા વગર કમ્પ્યુટિંગ સંસાધનોના પર્યાવરણને અનુકૂળ અને નુકસાન કર્યા વગર કરવામાં આવતા ઉપયોગને ગ્રીન કમ્પ્યુટિંગ કહે છે. ગ્રીન કમ્પ્યુટિંગનો મુખ્ય હેતુ કમ્પ્યુટરની ડિઝાઇન, એન્જિનિયરિંગ, પછી મેન્યુફેક્ચરિંગ અને ડિવાઇસના ઉપયોગ દરમિયાન ઉદ્ભવતા પર્યાવરણીય પ્રદૂષણને અને એનર્જીના દુર્વ્યવહારને ઘટાડવાનો છે. ગ્રીન કમ્પ્યુટિંગ માટે અમેરિકા દ્વારા વર્ષ 1992માં એનર્જી સ્ટાર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત તૈયાર કરવામાં આવેલ કમ્પ્યુટિંગ સિસ્ટમ અને સાધનોએ ઓછી ઉર્જામાં વધુ કાર્યક્ષમતા હાંસલ કરી હોય તેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.